ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અગત્યની મીટિંગ ગોઠવી આવેદનપત્ર આપવાનો મામલો। ડભોઈથી કેવડિયા તરફ જતા માર્ગો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો। ડેડિયાપાડા જવા નીકળેલા કાર્યકર્તાઓને આદિવાસીઓને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા। 50 જેટલા આદિવાસીઓ અને કાર્યકર્તાઓને ડભોઈ તાલુકાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરાયા। સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસની દુકાનો અને મકાનો તોડી નાખવામાં આવી હોય જે અનુસંધાને ચૈતર વસાવા દ્વારા કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજને એકત્રિત કરી આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું છે। ડભોઈ સાઠોથી રાજપુરા તરફના માર્ગ, ડભોઈથી ચંદવાડા તરફનો મુખ્ય માર્ગ, ડભોઈથી ગોપાલપુરા અને કરનેટ તરફ જતા માર્ગ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ડેડિયાપાડા તરફ જતા મુસાફરોનું સઘન ચેકિંગ, ડભોઈ પોલીસ સહિત જિલ્લા ટ્રાફિક અને એલસીબી પોલીસ ડભોઈથી ડેડિયાપાડા જતા માર્ગ પર તૈનાત।